વર્ષના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે। તો થિયરી આપણે આગલા લેક્ચરની અંદર પૂરી કરી, હવે થોડાક એક્ઝામ્પલ્સ ગણીએ। એના પહેલા એક વખત ફરીથી આખા ચેપ્ટરનું રિવિઝન, ક્વિક રિવિઝન અને આઈએમપી સૂત્રો જોઈ લઈએ। પ્રકાશનું પરાવર્તન એટલે રિફ્લેક્શન અને વક્રીભવન એટલે રિફ્રેક્શન। આપણે સૌપ્રથમ પરાવર્તન જોયું તો પરાવર્તનના બે નિયમ જોયા હતા કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય અને આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે। પછી અરીસાની વાત કરી, સમતલ અરીસો જોયું। સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય, એની મોટવણી +1 હોય, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા હોય છે। ત્યારબાદ ગોળીય અરીસા જોયા, બે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો। અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક્ઝામ્પલ્સમાં યાદ રાખશો કે જ્યારે અંતર્ગોળ અરીસાનો એક્ઝામ્પલ હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ લેવાની, બહિર્ગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા હંમેશા પ્લસ લેવાની। વસ્તુ અંતર છે એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, વસ્તુ અંતર છે એ હંમેશા ઋણ જ આવશે। હા, અંતર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ અંતર ઋણ કે ધન હોઈ શકે, यानी प्रतिबिंब आ बाजू મળે એટલે વાસ્તવિક અને ઉલટું હોય, ત્યારે પ્રતિબિંબ અંતર હંમેશા ઋણ। જ્યારે પ્રતિબિંબ આ બાજુ એ શક્યતા મેં કીધી હતી ક્યારે, જ્યારે વસ્તુને F અને P ની વચ્ચે મૂકીએ ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ યાની આભાસી અને ચતુઃ ત્યારે પ્રતિબિંબ અંતર પ્લસ। બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ હંમેશા પ્લસ જ મળે અને આમાં પ્રતિબિંબ હંમેશા તમને આભાસી અને ચતુઃ જ મળશે। અહીંયા મોટવણી ઋણ હોઈ શકે કે ધન હોઈ શકે, यानी પ્રતિબિંબ છે આ બાજુ મળશે વાસ્તવિક અને ઉલટું તો ઋણ, અને જ્યારે આ બાજુ પ્રતિબિંબ મળે આભાસી અને ચતુઃ ત્યારે પ્લસ। જ્યારે આમાં મોટવણી છે એ હંમેશા કેવી હશે, પ્લસ જ હશે। આ ઉપરાંત અરીસાનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું 1/u + 1/v શું થઈ 1/f। આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ માટે ઘણા એક્ઝામ્પલ્સ ની અંદર વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આપ્યું હોય, કેન્દ્ર લંબાઈ મેળવવાનું હોય તો એ મેળવી શકે। ઘણી વખત પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ આપી હોય તો વસ્તુ અંતર મેળવી શકે, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ આપી હોય પ્રતિબિંબ અંતર મેળવી શકે। આ ઉપરાંત બીજું અરીસા માટે મોટવણીનું સૂત્ર m શું થાય -v/u। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો જ પડશે અને h'/. આના પછી આપણે વક્રીભવન જોયું છું, રિફ્રેક્શન, यानी પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે સહેજ દિશા બદલાય। આ દિશા બદલવાની ઘટનાને શું કહેવાય, વક્રીભવન કહેવાય। સીધું જવાને બદલે દિશા બદલાય। જ્યારે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ, અને જો ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર। અહીંયા વક્રીભવનના નિયમમાં જોયું હતું કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય, પરંતુ બીજો ઇમ્પોર્ટન્ટ સ્નેલનો નિયમ તો કે આપાત કોણ અને વક્રીભૂત કોણનો સાઈનનો ગુણોત્તર હંમેશા અચળ હોય, એને n2 અને માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે વક્રીભવન અથવા n2/n1 કહેવાય। यहाँ निरपेक्ष वक्रीभवनांकની વાત કરી, यानी कि શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને એ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે। यानी जो माध्यम बदलाय तो क्या प्रकाश की झड़प बदलाय, यानी जुदा जुदा माध्यम ની અંદર પ્રકાશની ઝડપ c/n, c કેટલા 3 × 10⁸ n એટલે એ માધ્યમનો વક્રીભવનાંક કહે છે। એની ઉપરથી મેળવી શકીએ એ આ વસ્તુ જોયું। પછી વક્રીભવનકારક સપાટી વડે ઘેરાયેલા અને પ્રતિબિંબ રચી શકે તેવા ઉપકરણને લેન્સ કહેવાય। બે લેન્સ જોયા, એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ। અહીં ઇન્ટરેસ્ટિંગ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ। સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરશું, વસ્તુ અંતર બંનેમાં હંમેશા ઋણ જ આવશે। પ્રતિબિંબ અંતર જો પ્રતિબિંબ આ બાજુ મળશે તો એ વાસ્તવિક અને ઉલટું હોય, ત્યારે પ્રતિબિંબ અંતર ધન, જ્યારે આ બાજુ મળશે ત્યારે આભાસી અને ચતુઃ હોય ત્યારે પ્રતિબિંબ અંતર માઈનસ લઈશું। જ્યારે આની અંદર પ્રતિબિંબ અંતર હંમેશા માઈનસ જ હશે, કારણ કે પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુઃ। અને લેન્સનું સૂત્ર શું, અહીંયા 1/u + 1/v = 1/f। અહીંયા શું આવશે -1/u + 1/v = 1/f। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। અહીંયા મોટવણીનું સૂત્ર શું, +v/શું થશે।
અને છેલ્લો ટોપિક જોયો તો પાવર, લેન્સનો પાવર યાની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર કહે છે. એકમ શું હોય એનો? ડાયોપ્ટર, અથવા બીજો એકમ શું હોય? મીટર ઇન્વર્સ. ઓકે, આટલી વસ્તુનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ્સ ગણી અને ઉદાહરણ 1 તો ગણાવી દીધું હતું. હવે ઉદાહરણ નંબર 2 જોઈએ. હું 2 કે 3 એક્ઝામ્પલ્સ અહીંયા ગણીશ, બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે. ન સમજાય તો મને ગ્રુપની અંદર એનો ફોટો પાડીને મોકલજો. 10.2 માં શું કીધું? 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે છે. એની પહેલા તો જે વસ્તુ આપી છે એની નોંધ કરી લેવાની છે. પણ એક્ઝામ્પલ ગણો જે આપ્યું છે એની નોંધ કરવાની. અંતર્ગોળ અરીસો છે અને આ રીતનો અંતર્ગોળ અરીસો છે. 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ યાની વસ્તુની ઊંચાઈ h 4 સેન્ટીમીટર જે ઉપર તરફની છે એટલે પ્લસ છે. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસો એની કેન્દ્ર લંબાઈ કેટલી? 15 સેન્ટીમીટર. પ્લસ કે માઈનસ? અરીસો અંતર્ગોળ છે, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા માઈનસ. અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુ છે યાની વસ્તુ અંતર કેટલી? 25 સેન્ટીમીટર. પ્લસ કે માઈનસ? યાદ રાખશું, વસ્તુ અંતર હંમેશા માઈનસ રાખશું. અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ કે એના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય યાની કે પ્રતિબિંબ અંતર જ્યાં પડદો રાખીને પ્રતિબિંબ રચાવતું હોય તો આપણે તમારે મેળવવાનું શું છે? પ્રતિબિંબ અંતર v મેળવવું. પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ મેળવવાની છે. રેડી? યાની પ્રતિબિંબ અંતર મેળવવાનું છે, કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર આપી છે. તો સૂત્ર કયું? યાદ કરો, મેં હમણાં જ કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર અરીસાનું સૂત્ર. શું થશે અરીસાનું સૂત્ર? 1/u plus 1/v is equal to 1/f. રેડી? આપણે મેળવવાનું શું છે? પ્રતિબિંબ અંતર 1/v ને કરતા બનાવો. શું થશે? 1/f minus 1/u. એને હું પહેલા જ લસાઅ લઈ લઉં. u minus f upon શું થાય? u into f. આને ઉલટાવી નાખો તો v is equal to શું થાય? u into f upon શું થાય? u minus f. yani પ્રતિબિંબ અંતર v is equal to u. u કેટલા છે? -25. f કેટલા છે? -15. છેદમાં u એટલે -25 ઓછે વત્તા yani માઈનસ ઓછે વત્તા 25 ગુણાકારમાં 15 છેદ -25 + 15 એટલે -10 5 દુ 10 5 તેરી 15 25 તેરી કેટલા? 75 ના છેદમાં 2 પણ કેવા? માઈનસ. yani પ્રતિબિંબ અંતર -75 ના છેદમાં 2. સાદુરૂપ આપો 2 તેરી 6 1 + 2 = 14 1 + 37.5 સેન્ટીમીટર. yani પ્રતિબિંબ અંતર -37.5 સેન્ટીમીટર સમથિંગ તમને મળશે. હવે પ્રતિબિંબ માઈનસ મળે છે એનો મતલબ આ બાજુ મળશે કે આ બાજુ નહીં? આ બાજુ મળશે. અડધો તમારે આ સાઈડ રાખો એટલે પ્રતિબિંબ આ બાજુ. અને આ બાજુ પ્રતિબિંબ હંમેશા કેવું હોય? વાસ્તવિક અને ઉલટું. એની પ્રતિબિંબનો પ્રકાર તો કે પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું હશે. ઓકે, મોટવણી જોઈએ કેટલું મોટું મળે તો કે મોટવણીનું સૂત્ર શું? ઇમ્પોર્ટન્ટ -v/u એની માઈનસ -8 ઓછો વત્તા 37.5 છેદમાં u કેટલા છે? -25. તો 37.5 ના છેદમાં 25 yani -37.5 ડિવાઇડેડ બાય 25 આનો સાદુરૂપ આપી દેજો એટલે તમને શું મળશે? મોટું. હવે તમને પ્રતિબિંબની ઊંચાઈ કીધી તો પ્રતિબિંબની ઊંચાઈ મેળવવા માટે એક બીજું સૂત્ર છે. m બરાબર શું થાય? h' upon hi થાય yani કે m મોટવણી શું મળી? -37.5 ડિવાઇડેડ બાય 25 yani h' ને હું કરતા બનાવું -37.5 ભાગ્યા 25 ગુણાકારમાં h વસ્તુની ઊંચાઈ કેટલી છે? 4. તો સાદુરૂપ આપી દઉં h' is equal to 5 ચોક 20 ની શૂન્ય વધી 2 7 ચોક 28 ની 2 30 ની શૂન્ય વધી 3 4 તેરી 12 ને 3 15 150 ડિવાઇડેડ બાય 25 yani 25 5 તેરી 15 5 ચોક 30 એટલે -6 સેન્ટીમીટર મળશે પ્રતિબિંબની ઊંચાઈ. માઈનસ મળે એટલો મતલબ એવો છે પ્રતિબિંબ કેવો
उल्टू यानी जवाब શું આવશે પ્રતિબિંબની ઊંચાઈ -6 સેન્ટીમીટર। તો આ રીતનો કોઈ પણ એક્ઝામ્પલ્સ તમને આવી શકે। ઓકે, હવે જોઈએ આપણે ઉદાહરણની અંદર જ 10.3 જોઈએ। આ ચેપ્ટરના એક્ઝામ્પલ્સ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની અંદર આ ચેપ્ટરમાં એક એક્ઝામ્પલ પૂછાય। ઓકે, હવે 10.3 માં લેન્સ આવ્યો। એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે। અંતર્ગોળ લેન્સ છે, એની તમારા મગજમાં આવી જાય અંતર્ગોળ લેન્સ એટલે આવું છે। એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 15 સેન્ટીમીટર। અંતર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ માઈનસ આવશે। વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર મળે? યાની કે વસ્તુને કેટલા અંતર, યાની વસ્તુ અંતર મેળવો કે પ્રતિબિંબ 10 સેન્ટીમીટર। યાદ કરો, લેન્સ અંતર્ગોળ હોય તો પ્રતિબિંબ અંતર ઋણ લો કે ધન? યાદ કરો, મેં હમણાં જ કીધું હતું, અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ યાની આ બાજુ જ મળે, અને આ બાજુ મળતું હોય તો હંમેશા માઈનસ જ હોય। સમજ્યા કે નહીં? અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ યાની વસ્તુ બાજુ જ મળે, એની પ્રતિબિંબ અંતર માઈનસ, એની વસ્તુ અંતર મેળવવાનું છે અને મોટવણી પણ મેળવવાની છે। તો પહેલા વસ્તુ અંતર મેળવવા માટે લેન્સ નું સૂત્ર યુઝ કરશું। મેં હમણાં જ કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું થશે? લેન્સ નું સૂત્ર માઈનસ, લેન્સ આવે ત્યારે -1/u + 1/v = 1/f। 1/u ને કરતા બનાવવાના છે, પહેલી સાઈડ જવા દો પ્લસ, 1/f ના સાઈડ આવવા દો માઈનસ। રેડી? લસા લો f - v upon શું થશે? v * f। ઉલટાવીને આવો f * v upon શું થશે? f માઈનસ। રેડી? f કેટલા? -15, v કેટલા? -10, f કેટલા? -15 ઓછે ઓછે વત્તા 10, ઓછે ઓછે વત્તા 15 10 150 છેદમાં -15 + 10 એટલે -5, 5 તેરી ને 15 એટલે -30 યાની વસ્તુ અંતર -30 સેન્ટીમીટર। ચલો જવાબ આવી ગયો, વસ્તુ અંતર કેટલું આવ્યું? -30। બીજું શું મેળવવાનું છે? મોટવણી। તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર શું થાય? -v/u નહીં +v/u। કન્ફ્યુઝન ન્યા ન કરતા અરીસા અને લેન્સના સૂત્રોની અંદર। ઓકે, +v/u પ્લસ v કેટલા છે? -10, u કેટલા છે? -30, ઓછે ઓછે વત્તા યાની મોટવણી થશે +1/3 પ્લસ જ આવે, કારણ કે અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ હોય। એ બોલાય। ઓકે, ચોથું આના જેવો જ છે થોડો, એ એક હોમવર્કમાં કરવાનો છે તમારે। સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ જોઈએ। સ્વાધ્યાય તમારે પોતાની રીતે કરવાનું છે, એની અંદર 6 MCQ છે, બાકીના એક્ઝામ્પલ્સ છે। એક એક્ઝામ્પલ 16 નંબરનો એક્ઝામ્પલ છે એવું કે -2.0 ડાયોપ્ટર, યાદ આવ્યું? ડાયોપ્ટર કોનો એકમ છે? પાવરનો એકમ છે, એની -2.0 d ધરાવતા પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય અને લેન્સ કયા પ્રકારનો હોય? સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 16, પાવર છે -2.0 ડાયોપ્ટર। તો પહેલી વસ્તુ જ કે માઈનસ થી તમને ખબર પડી જાય લેન્સ અંતર્ગોળ હશે, એક વસ્તુ તો ખબર પડી કે અંતર્ગોળ લેન્સ। હવે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવાની છે। યાદ કરો, p શું થાય? 1/f, એની f શું થાય? 1/p, એની 1/2 યાની -0.5 મીટર। હંમેશા ડાયોપ્ટર હોય તો કેન્દ્ર લંબાઈ મીટરમાં જ મળે, ડાયોપ્ટર એટલે મીટર ઇન્વર્સ થાય, યાની કે સેન્ટીમીટરમાં 100 વડે ગુણી નાખો -50 સેન્ટીમીટર એની કેન્દ્ર। એના પછી છે 17 નંબરનો એક્ઝામ્પલ કે ડોક્ટર 1 + 1.5 ડાયોપ્ટર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? અને આ લેન્સ અભિસારી હશે કે અપસારી? અભિસારી એટલે બહિર્ગોળ અને અપસારી એટલે અંતર્ગોળ। તો
પાવર ડોક્ટર લખી આપણે +1.5 ડાયોમીટર પ્લસ છે એનો મતલબ કયો બહિર્ગોળ લેન્સ એની કયો લેન્સ હશે અભિસારી લેન્સ હશે બહિર્ગોળ છે કેન્દ્ર લંબાઈ તમને મેળવવાની કીધી તો f શું થઈ 1/p यानी 1/1.5 રેડી તો f 1/1.5 यानी कि 10/15 रेडी है तो 5 * 10 5 * 15 છે यानी 0.36 0.66 मीटर થયા यानी 66.66 સેન્ટીમીટર એ લેન્સ ની શું થશે કેન્દ્ર લંબાઈ થશે તો આ રીતના બાકીના એક્ઝામ્પલ્સ તમારે પોતાની રીતે કરવાના છે જો ન આવડે તો આપણે જે ગ્રુપ બનાવ્યું છે 10th નું એ ગ્રુપ ની અંદર જે એક્ઝામ્પલ્સ નો આવ્યો એ નંબર લખી દેજો હું સોલ્યુશન કરીને તમને